જે ગામમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો વસે છે તે જ ગામમાં સ્વચ્છતાના નામે મીંડું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ભારતભરમાં સ્વચ્છ ભારત અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। તેવામાં કચ્છના માધાપર વિસ્તારમાં અમુક જગ્યાઓ કચરાના ઢગને કારણે ગંદકીમાં ફેરવાઈ ગઈ છે, જેવા કે બસ સ્ટેન્ડ વિસ્તાર જે ભરચક હોય છે તેવા વિસ્તાર ગંદકીથી લથબથે છે। તેવામાં પ્રશ્ન એ થાય છે કે આ માધાપર વિસ્તારમાં મોટા રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ અહીં વસે છે, તો શું આ ગંદકીથી અજાણ છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। તો સાંભળીએ અમારા રિપોર્ટર પ્રવીણ આહિરને। દેશમાં એક બાજુ જ્યારે સ્વચ્છતા અભિયાનની વાતો ચાલી રહી છે, ત્યારે માધાપર રોડ ઉપર આવેલા બસ સ્ટેશનની હાલત આપ જોઈ શકો છો। ત્યાં ખુલ્લેઆમ ગાયોના છાણ દેખાઈ રહ્યા છે, ત્યાં કોઈ કચરો સાફ જ થતું નથી। અને માધાપરમાં જ્યારે ઘણા મોટા રાજકીય આગેવાનો હોવા છતાં આ કચરો તેના ધ્યાને ચડતો નથી, તો શું કારણ હોઈ શકે છે? આપ જોઈ શકો છો આની હાલત, આટલી ગંભીર હાલત બસ સ્ટેશનની છે।